આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે શુભ અને મહામંગલકારી દિવસ. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનો આજે 54મો ભાગવતી દીક્ષા દિન. ખૂબ મહામંગલકારી દિવસ કહેવાય. આપણા સૌ માટે એ પૃથ્વી પર આવ્યા, મનુષ્ય દેહ ધારણ કર્યું અને ગુરુહરિ સ્વામીજી પાસેથી દીક્ષા આપણા સૌ માટે લીધી. એ પોતે જેવા છે એવા આપણને સૌને બનાવવા માટે, કહેતા આપણને સૌને અક્ષર બ્રહ્મનું દેહ આપણું બંધાય એ માટે એમને આજે દીક્ષા ગ્રહણ કરી. પણ દીક્ષા ગ્રહણ કરી 54 વર્ષ થઈ ગયા. 72/2026. પણ એ 54 વર્ષ, 54 પણ આંકડો સારો છે. 5 ને 4 9, દેટ ઇઝ સ્વામીજીનો નંબર. પણ એ 9 કે 36 સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી, આટલા વર્ષો આપણે એમની સાથે રહ્યા, આપણે ખરેખર એમનો કેટલો મહિમા સમજ્યા છીએ. મહિમા સમજવો જોઈએ. એટલા માટે જ આપણે આજે આ પારાયણ રાખ્યું છે, ભગવાનનો સાચો મહિમા, ધ ટ્રુ ગ્લોરી ઓફ ગોડ. એટલે એ મહિમા આજે આપણે સમજવો છે. આજે પહેલો દિવસ પારાયણનો. પહેલા દિવસે આપણે એ સમજવું છે કે આ સત્સંગમાં આવ્યા પછી, ભગવાનના માર્ગે ચાલવાનું શરૂ કર્યા પછી, આધ્યાત્મિક માર્ગે ચાલવાનું શરૂ કર્યા પછી ખરેખર ભગવાનનો મહિમા સમજવો જરૂરી છે. શા માટે મહિમા સમજવાનો? મહિમા સમજવાની શા માટે ખૂબ જ અનિવાર્યતા છે, એ આજે આપણે સમજીશું. એટલે પહેલાં આપણે સમજીએ કે ભગવાનનો જે સાચો મહિમા છે. પહેલાં તો આપણે એ સમજીએ કે એક યોગીજી મહારાજની બોધ કથામાં એક પ્રસંગ છે, સાંભળજો. અત્યારે તો મોટી સંખ્યામાં તમે બધા આવ્યા, હોલ ભરાઈ ગયો, પણ આપણને પારાયણનો પહેલાં મહિમા હોવો જોઈએ, કથા વાર્તાનો મહિમા હોવો જોઈએ. કથા વાર્તાનો મહિમા હોય, કથા પારાયણનો મહિમા હોય તો અને તો જ ભગવાન અને સંતનો મહિમા સમજાશે. યોગીજી મહારાજની બોધ કથામાં એક પ્રસંગ છે કે બે બેનપણી હોય છે. બેન બી થતી હતી, બેનપણી બી હતી. એટલે બંને બેનપણીઓ બેસીને વાતો કરતી હતી. બંનેને ભાઈ હતા, ભાઈ અને બેન. બંને બહેનો વાતો કરે છે. એમાં એક બેનને છે ને એના ભાઈના માટે ખૂબ જ હેત, ખૂબ હેત.
એટલે પહેલાં એ બેન વાત કરે છે, બીજી બેનપણી એની બેનપણીને કહે છે કે મારો ભાઈ છે ને, બંને પોતાના ભાઈની વાતો કરે છે. હવે તમે ભાઈનો જે વાતો કરે છે એમાં તમે ડિફરન્સ જોજો, અને ડિફરન્સ છે એનું કારણ હેત, એનું કારણ મહિમા. કેવી રીતે? તો એક બેન એવું કહે છે, એક બેનપણી એની બેનપણીને એવું કહે છે કે મારો ભાઈ છે ને એ આ ગાલે આવે, આજે આવે તો પછી છેક ઠેઠ કાલે આવે. આજે આવે, આજ સવારે આવ્યો હોય અને પછી જાય તો ઠેઠ કાલે આવે. એને તો એક દિવસ સવારે આવીને ગયો હોય બપોરે અને સાંજે ખાલી ગેપ પડે તો પણ એના ભાઈને મિસ કરે, અને એને બીજે દિવસે આવે એ બહુ લાંબો ગાળો લાગે, કારણ કે એને એના ભાઈ માટે બહુ હેત. હવે જે બીજી બેનપણી હતી એને એના ભાઈ સાથે બહુ હેત જાજુ નહોતું. ભાઈ હતો, સગો ભાઈ હતો, પણ ભાઈ માટે બહુ જાજુ હેત નહોતું. એટલે એનો ભાઈ પણ વર્ષે એક વખત જતો હતો બેનના ઘરે મળવા માટે. પેલી બેનને તો ભાઈ આવે તો એને બીજે દિવસે આવે તો એ લાંબુ લાગે. અને પેલી બેનને પૂછ્યું કે તારો ભાઈનું કેવું છે એમ, તારો ભાઈ આવે તો પછી ક્યારે આવે? હવે પેલો વર્ષે એક જ વખત આવતો હતો. તો એ બેન એવું કહે છે કે મારો ભાઈ તો ઓણ ને પોર લાગ્યો જ છે. હવે આમાંથી ઘણાને ઓણ ને પોર કદાચ નહીં ખબર પડી હોય. ઓણ એટલે આ વખતે અને પોર એટલે ઓણ ને પોર લાગ્યો જ છે. એટલે આ જે ડિફરન્સ છે ને, એક બેન એવું કહે છે કે મારો ભાઈ આજે જાય ઠેઠ કાલે આવે, અને પેલી શું કહે છે મારો ભાઈ તો ઓણ ને પોર લાગ્યો છે, આ વર્ષે આવ્યો ને ગયા વર્ષે આવ્યો તોય પાછો આ વર્ષે આવ્યો. આ હેત છે, બેયનું હેતમાં ફરક પડી ગયો. એમ ઘણાને એમ થશે કે આ બ્રહ્મવિહારી ઓણ ને પોર લાગ્યો જ છે પારાયણમાં. અરે ઓણ ને પોર નહીં, હમણાં જાન્યુઆરીમાં જ શિક્ષાપત્રીનું પારાયણ કર્યું તોય ફરી પાછું કર્યું અત્યારે. એવું કેટલાને થાય છે મને ખબર છે, જાણીને તમે હાથ ઊંચો નહીં કરો. અને ઘણા એવા હોય કે જેને કથા વાર્તાનો મહિમા હોય, પારાયણનો મહિમા હોય, સત્સંગનો મહિમા હોય, તો એને એમ થાય કે છેક જાન્યુઆરીમાં થયું હતું પારાયણ, હવે પછી છેક જૂનમાં થયું. અને પ્રબોધ સ્વામીજી અહીંયા આવ્યા ત્યારે બોલ્યા હતા કે બ્રહ્મવિહારી સ્વામી 2-3 મહિના તો પારાયણ કરતા હશે ને, તો 2-3 મહિનાની જગ્યાએ 5 મહિના થઈ ગયા. એવું બી થાય. એટલે આ બધો છે ને પારાયણનો કોઈ દિવસ કથા વાર્તાથી ધરાવવું નહીં. ભગવાન સ્વામિનારાયણ આમ સહેજ બી ફ્રી પડે ને તો હરે હરે કરતા હતા. હરે હરે કરીને ભગવાનની વાતો કરે અથવા બોલાવડાવે સહેજ ફ્રી પડે ત્યારે. ને ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે, કથા વાર્તાથી ક્યારે ધરાવવું, બધી વસ્તુથી ધરાવવું પણ કથા વાર્તાથી ધરાવવું નહીં. એટલે પારાયણનો જો મહિમા હોય તો પારાયણ, કથા વાર્તાનો મહિમા હશે તો પારાયણ ગમશે. હવે મહિમા આપણે એટલા માટે સમજવો છે કે મહિમા સમજાય ને તો આપણે જે આટલા ભવ્ય પુરુષ આપણને મળ્યા છે, ભગવાન સાક્ષાત ભગવાન મળ્યા છે, અને છતાં પણ ક્ષુદ્ર એવા જે પંચ વિષય, ક્ષુદ્ર જે સુખ છે જગતનું, જે માયિક સુખ છે, જે સુખ ભોગવ્યા પછી તૃપ્તિ થતી જ નથી. રાઈટ? એવું થતું નથી કે બહુ થઈ ગયું એમ. પેટનો ખાડો ક્યારેય ભરાતો જ નથી. કોઈ પણ પંચ વિશે એમનું તૃપ્તિ થતી જ નથી. તો એક ક્ષુદ્ર પંચ વિષયમાંથી મન બહાર આવે અને ભગવાનમાં જોડાય. પણ એ ક્ષુદ્ર પંચ વિષયમાં જે લેવાઈ જાય છે, આપણે લેવાઈ જઈએ છીએ. રૂપવાન સ્ત્રી જોઈ પુરુષે કે સ્ત્રીએ પુરુષને જોયો કોઈ હેન્ડસમ, તો એ જે ખેંચાઈ જાય છે એ પંચવિષયમાં આસક્તિ આવી ગઈ. એને સારું ખાવાનું મળે છે અને પછી એના આકારે થઈને વધુ ખાઈ લઈએ છીએ ભગવાનને ભૂલીને, એ હજુ પંચવિષયમાં લેવાઈ ગયા કહેવાય આપણે.
સારા શબ્દો, સારું મ્યુઝિક, સારા સોંગ્સ સાંભળી અને એના આકારે થઈ જવાય છે. ભણવાનું કે ભગવાનનું ભજન કરવાનું બાજુમાં રહી જાય છે. એ પંચવિષીમાં લેવાઈ જાય છે. આપણે ક્ષુદ્ર પંચવિષીમાં જો ભગવાનનો મહિમા સમજાય ને તો ના લેવાઈ જવાય. એના માટેનું એક બીજું એક્ઝામ્પલ છે. એક છે ને કુંભાર હતા, બહુ ગરીબ, અને એ કુંભારને બિચારા માટીના વાસણો બનાવે ને વેચે, પણ બહુ કંઈ ખાસ ચાલતું નહોતું. માંડ માંડ સર્વાઈવ થતો હતો. ખૂબ દેશકાળવાળું જીવન હતું. એટલે એને એક દિવસ એવું થયું કે હું કંઈક લોટરી લઉં, જો લોટરી લાગી જાય મારા નસીબમાં તો મારા દેશકાળ સુધરી જાય. બીજી કોઈ સ્કિલ, એજ્યુકેશન, ટેલેન્ટ એવું કશું હતું નહીં એની પાસે. કુંભાર હતા એટલે માટી કામ ફાવતું હતું, વાસણો બનાવે, પણ એમાં કંઈ ચાલતું નહોતું. એટલે એને 1 રૂપિયાની લોટરી લીધી. સાંભળજો આ પ્રસંગ. 1 રૂપિયાની લોટરી લીધી અને ભગવાન ભળ્યા તો લોટરી લાગી ગઈ, અને 30,000 રૂપિયાની લાગી. એકની સામે કેટલા મળ્યા? તે વખતે રૂપિયો, વર્ષો પહેલાંનો પ્રસંગ છે આ તો, 150-200 વર્ષ. તો તે વખતે તો 1 રૂપિયો એટલે કેટલો કિંમતી હતો. 1 રૂપિયો એના માટે બહુ મોટી એમાઉન્ટ હતી. જે વ્યક્તિએ જિંદગીમાં 5 રૂપિયા એકી સાથે નહોતા જોયેલા, એવી વ્યક્તિને 30,000 રૂપિયાની લોટરી લાગી. એટલે લોટરીવાળાએ કીધું કે ભાઈ તમને લોટરી લાગી ગઈ છે 30,000 રૂપિયાની. તો કે એવું? તો મારે ક્યાંથી લેવાના? તો કે આર્યા. એટલે લોટરીવાળાની દુકાનમાંથી જ પેલા લોટરીવાળાએ 30,000 રૂપિયાના બધા બંડલ આપી દીધા અને પછી એ કુંભારને આપ્યા. હવે જે કુંભારે જિંદગીમાં 5 રૂપિયા નહોતા જોયા, એને એકી સાથે 30,000 રૂપિયા જોયા, અને 30,000 રૂપિયા જોઈને એ કુંભારનું મગજ તૂટી ગયું, ગાંડો થઈ ગયો. 30,000 આમ એવું થઈ ગયું, પૂરું, ગાંડો થઈ ગયો. હવે આ તો બકરું કાઢું ને ઊંટ પહેરી ગયું. બકરું એટલે દેશકાળ, અને ઊંટ એટલે આ ગાંડપણ આવી ગયું. દેશકાળ તો ગયા, બકરું નીકળી ગયું, ઊંટ પેસી ગયું, તો ગાંડો થઈ ગયો. કારણ કે છકી ગયો, આટલું બધું મને 30,000 રૂપિયા. અત્યારે 30,000ના કદાચ કરોડોમાં થઈ જાય, લાખોમાં તો થાય જ. તો હવે પ્રોબ્લેમ એ થઈ ગયો. કુંભાર હતો સારો, ભોળો માણસ હતો, સારો માણસ હતો, ખાનદાન માણસ હતો. એટલે ગામના લોકોને થયું ખરું આ તો માંડ માંડ એના દેશકાળ સુધરાને 30,000 લાગ્યા અને આને તો ગાંડો થઈ ગયો, હવે કરવું હું? એટલે પછી એવા નહોતા કે બધા વેચી કાઢ્યા. એમ બધાએ કીધું કે આનું કંઈક કરવું પડે. એટલે 2-3 હોશિયાર માણસ હતા, અમદાવાદના છે કદાચ, એને થયું કે જો એક રસ્તો છે કે આને ગાંડો ક્યારે થયો કે 30,000 જ્યારે જોયા ને ત્યારે. તો એને જિંદગીમાં 30,000 જોયા નહોતા અને ગાંડો થઈ ગયો. હવે આપણે એને એક રસ્તો કરીએ. એને બેંકવાળાનો સંપર્ક કર્યો, SBI હોય કે HDFC જે હોય તે વખતે તો કદાચ SBI હશે, મે બી, કે ગ્રામીણ બેંક હશે, જે હશે. એ બેંકવાળાને સમજાવ્યા કે તમારે આટલું કામ કરવાનું છે. બેંકવાળા કે વાંધો નહીં. એટલે એ કુંભારને બેંકમાં લઈ ગયા. હવે શું કરે છે જોજો. એની પાસે કેટલા આવ્યા હતા? 30,000. બેંકમાં કેટલા હોય? લાખો રૂપિયા. તિજોરીઓ બધી ખોલી કાઢી અને કુંભારને દેખાડ્યું કે જોઈ લે, આ જો. તો લાખો રૂપિયા ભરેલી બધી તિજોરીઓ જોઈને તો એને એમ થઈ ગયું કે ઓહો, આ તો લાખોના લાખો રૂપિયા છે અને મારી પાસે તો ખાલી 30,000. હરખો થઈ ગયો પાછો, રિકવર, વગર સર્જરીએ. કોઈ ન્યુરોસર્જન પાસે જવાની જરૂર ના પડી, હરખો થઈ ગયો. એ હરખો ક્યારે થયો? 30,000ની સામે લાખો રૂપિયા જોયા ત્યારે હરખો થયો. એમ આપણે જે બધું જગતનું, વિષયનું જે બધું સુખ, જે રૂપવાન સ્ત્રીનું, જાજુ દ્રવ્ય એટલે ખૂબ પૈસો, સારી મેળી, ગાડી, બંગલા, સ્ટેટસ, બધું સારી સારી ટેકનોલોજી, સારા સારા પદાર્થો, એ બધાનું જે સુખ આપણે જોઈએ છે ને એમાં ગાંડા થઈ ગયા છીએ આપણે, એના આકારે થઈ ગયા છીએ, પાગલ થઈ ગયા છીએ આપણે બધા.
એની પાછળ આપણી જિંદગી ખતમ કરી નાખી છે. પણ જો એને પેલા એ જોયું કે મારા 30,000 સામે 30,000ની તો આ બધા રૂપિયા સામે તો કોઈ ગણતી જ નથી. એમ જ્યારે જીવને ભગવાનનો મહિમા સમજાશે, ભગવાનનો સુખનો મહિમા સમજાશે, ત્યારે એને એમ થશે કે હું જે સુખ ભોગવું છું, પંચવીસીનું સુખ જે ભોગવું છું, એની તો કોઈ ગણતી જ નથી. પછી એ નહીં લેવાય પંચવીસીમાં. એટલે મહિમા સમજવો પડે. એટલે હવે આપણે મહિમાની પહેલાં ડેફિનેશન સમજીએ. મહિમા એટલે શું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું તો મહિમા એટલે શું? તો મહિમાનું સામાન્ય ગુજરાતી ડિક્શનરીમાં એવો અર્થ થાય, મહિમા એટલે મહત્તા, ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ. મહિમા એટલે ગ્લોરી. મહિમાનો બીજો અર્થ પ્રતાપ, એનો પાવર કેવો છે મહિમાનો, મહિમાનો પ્રતાપ કેટલો છે, એમ મહિમાની ઇફેક્ટ કેવી છે. પ્રતાપ, મહિમા એટલે ગૌરવ અને મહિમા એટલે મોટપ, ગ્રેટનેસ. આ મહિમાની એક સામાન્ય સ્થૂળ વ્યાખ્યા છે. પણ આપણે સમજવો છે ભગવાનનો મહિમા. તો ભગવાનનો મહિમા એટલે શું? હવે આપણે એ સમજીએ. હવે આપણે ટોપિક પર આવવા માંડ્યા છીએ. પેલું તો ખાલી પ્રસ્તાવના હતી, બેઝિક હતું. હવે આપણે મહિમાની પહેલાં ભગવાનનો મહિમા શું છે એ આપણે સમજીએ. આપણે એવું માની બેસીએ છીએ કે મને તો મહિમા છે જ. એકચ્યુઅલી મને અને તમને જેટલો ભગવાનનો મહિમા સમજાયો છે ને, એ ખરેખર જેટલો ભગવાનનો મહિમા છે ને, એના કોટીમાં ભાગ પણ જેટલો સમજાયો નથી. બિલીવ મી, 1% નહીં કહેતો હું, 0.1% નથી કહેતો. ભગવાનનો મહિમા આપણને કોટીમાં ભાગ જેટલો બી સમજાયો નથી. અને મહિમા સમજવો ખૂબ જરૂરી છે. એ આજે બધા વાતો અને વચનામતના કોટેશનથી, મહારાજને ગુણાતીતની વાતો પરથી ખ્યાલ આવશે, પ્રસંગોથી ખ્યાલ આવશે. મહિમા એટલે શું? ભગવાનનો મહિમા એટલે શું? તો ભગવાનનો મહિમા એટલે ભગવાન સર્વકર્તા છે. આ બ્રહ્માંડના જે સર્વકર્તા છે, બ્રહ્માંડમાં કરતા હરતા અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય છે, એ ભગવાનનું ધાર્યું થાય છે. બસ એ ભગવાનનો મહિમા છે. ભગવાનનો મહિમા એટલે ભગવાન સર્વ નિયંતા છે. સર્વ નિયંતા એટલે કંટ્રોલર છે. દરેક વસ્તુના કંટ્રોલર ભગવાન છે. અત્યારે હું અહીંયા બેઠો છું, કોષ્ટી કરું છું, પારાયણે સમજાવું છું, પણ કંટ્રોલર તો એ છે. હું નથી બોલી શકવાનો. એનો કંટ્રોલ છે. તો બેસ એનો કંટ્રોલ લઈ લે તો મારા ઉપરથી, તો હું કશું ના કરી શકું. સર્વનિયંતા છે ભગવાન. ભગવાન સર્વ સુખમય મૂર્તિ છે. સુખનો આધાર, સુખનો સોર્સ, સુખનો ઓશન, સુખનો મહાસાગર, મહોદધિ, સુખનું ઓરિજિન એ ભગવાન છે. બધું સુખ ભગવાનમાંથી આવે છે. ગુણાતીતાનંદ સ્વામીજી પણ બહુ કહેતા હતા કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્રે એટલું સુખ આવ્યું, તો બધી જગ્યાએ પ્રકૃતિ પુરુષથી લઈ અને આ પૃથ્વી લોક સુધીમાં વહેંચાતું આવ્યું. મચ્છર મૂત્રે એટલું જ ભગવાનનું સુખ કેટલું છે અક્ષરધામમાં? અનઅવધિકા, અતિશય, કોઈ લિમિટ જ નથી. એમાંથી ખાલી આટલું આવ્યું તો પૃથ્વી ઉપર કેટલું આવ્યું હશે? અને છતાંય પૃથ્વીના જે જીવો છે એને સારું ખાવાનું મળે, ઓહો મજા પડી ગઈ. કોઈ રૂપવાન સ્ત્રી મળે તો કે બહુ મજા પડી ગઈ. દરેક જણ એવા માહિક પંચવીસીમાં થોડા ઘણા સારા મને, તો એ તો સ્વામી આ લોકમાં કોઈ સુખ જ નથી. અક્ષરધામના સુખ સામે આ લોકનું સુખ કંઈ ગણતરીમાં જ નથી આવતું. તો ભગવાનનું સુખ કેવું હશે? ભગવાન અંતર્યામી ને સર્વજ્ઞ છે. એ ભગવાનનો મહિમા છે. અંતર્યામી છે. પ્રબોધ સ્વામીજીની આજે પ્રબોધ સ્વામીનો ભાગવતે દીક્ષા દિન છે. ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજીને પ્રબોધ સ્વામીજી, આ બધાનો એ બધા અંતર્યામી ને સર્વજ્ઞ. અંતર્યામી એથી આગળ સર્વજ્ઞ. આપણા કરોડો જન્મ પહેલાંના આત્મા ઉપરના સંસ્કારો કેવા હતા અને કરોડો જન્મ પછી બી કેવા હશે, એનું એક્ઝેક્ટ જેને ખબર પડે, એવી જેનામાં તાકાત હોય, એ સર્વજ્ઞ પુરુષ કહેવાય. એ ભગવાનનો મહિમા છે. ભગવાન સર્વોપરી છે, સર્વના કારણ છે.
સર્વોપરી, સુપ્રીમ અને સર્વના કારણ છે. આ દુનિયામાં જે કંઈ દેખાય છે ને એ બધું કાર્ય છે. કાર્ય કોઈ કારણને લઈને છે અને કારણના પણ કોઈ કારણ હોય ને. બધા સર્વ કારણના કારણ એક ભગવાન સ્વામિનારાયણ છે. એ ભગવાનનો મહિમા છે. મહિમા એટલે ભગવાન અનંતના આધાર છે, સર્વાધાર છે. એ ભગવાનનો મહિમા છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. આપણું તો એક બ્રહ્માંડ, એમાં તો એક પૃથ્વી, એ બધું વર્ણન અત્યારે નહીં કરતો, અગાઉ કરેલું છે. અનંત કોટી બ્રહ્માંડ છે, એના પણ એ રાજાધિરાજ કોણ છે? તો ભગવાન છે. એ ભગવાનનો મહિમા છે. ભગવાન સર્વવ્યાપક, હી ઇઝ એવરીવેર. અત્યારે હ્યુસ્ટનમાં પ્રભુ સ્વામી બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણથી લઈ આ બધા જ જે ગુણાતીત પુરુષો છે, જે ભગવાનના સ્વરૂપો છે, સર્વવ્યાપક છે, બધે જ છે. જડ અને ચેતન બધે જ વ્યાપક છે. સર્વ થકી પર છે. ભગવાન એ અક્ષરાધિપતિ છે, અક્ષરના પણ અધિપતિ છે. આ બધો મહિમા તો અક્ષર બ્રહ્મનો જ કહી શકાય, મહારાજનો તો કહી જ ન શકાય. મહારાજનો એક જ મહિમા છે, અક્ષરાધિપતિ. અક્ષરને પણ લીન કરી શકે એવું ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય છે. એમનું સગુણ નિર્ગુણ ઐશ્વર્ય એવું છે. ભગવાનનો મહિમા તો અનંત છે. ભગવાન સદા દિવ્ય સાકાર છે. જે મનુષ્ય દેહ ધારણ કરે છે અને આપણને જે દર્શન આપે છે સ્થૂળ દેહ કરીને, એ તો એને ધારણ કરેલું શરીર છે, પણ ઓરિજિનલ વસ્તુગતિ એ તો સદા દિવ્ય છે, સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે. એ ભગવાનનું સર્વ કર્મ ફળ પ્રદાતા છે. આપણે કંઈ પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપનારા કોણ છે? ભગવાન છે. જાગ્રત કે અજાગ્રત, જાહેરમાં કે એકાંતમાં, કોઈ પણ રીતે આપણે કંઈ પણ સત્કર્મ કરીએ કે કંઈ પણ ગમે તેવું સારું કે નરસું, એ કર્મનું ફળ ભગવાન આપે છે આપણને. કર્મનું ફળ આપનાર કોણ છે? બીજું કોઈ નથી. ભગવાન મળ્યા પછી આપણા કર્મનો કાયદો નથી, પણ આપણા કર્મનું ફળ ભગવાન આપે છે. કાળ કર્મને માયાનું ભગવાન જેટલું ચાલવા દે એટલું જ ચાલે છે. એ ભગવાનનો મહિમા છે. ભગવાન અનઅવધિકા અતિશય છે. અનઅવધિકા અતિશય, ટૂંકમાં ધેર ઇઝ નો લિમિટ, નો એન્ડ. એવું ભગવાનનું સુખ છે, એવો ભગવાનનો મહિમા છે. ભગવાન સગુણ નિર્ગુણ ઐશ્વર્યના ધારક છે. આવું તો ઘણું બધું છે, પણ મુખ્ય તમારી આગળ વાત કરી. ભગવાનનો મહિમા ખરેખર અનંત 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 છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનાત્મા કહી દીધું કે મારા મહિમાના પારને હું પણ પામી શકતો નથી, તો 7 દિવસના પારાયણમાં આપણે શું પામી શકવાના? છતાં પણ આપણે પારાયણ દ્વારા જેટલો બને તેટલો મેક્સિમમ ભગવાનનો મહિમા સમજવા માટે પ્રયત્ન કરવો છે. આ થયો ભગવાનનો મહિમા. પણ આપણા પારાયણનું ટાઇટલ શું છે? ભગવાનનો સાચો મહિમા. તો સાચો મહિમા શું? હવે આપણે એ સમજીએ. એ સાચો મહિમા સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી સિવાય ભૂતકાળની અનંતકાળથી કોઈએ એની સાચી ડેફિનેશન આપી નથી. એનો સાચો મહિમા શું છે? આ બધો જે અત્યારે આ જે વાત થઈ ને, એ મહિમા ખરો, પણ સાચો અથવા પૂરેપૂરો અથવા પરફેક્ટ મહિમા શું છે? તો એ આવું છે. ભગવાનનો સાચો મહિમા એટલે ભગવાન સર્વોપરી છે. સર્વોપરી તો છે, એ મહિમા છે, પણ સર્વોપરી હોવા છતાં પણ સામાન્યમાં સામાન્ય સેવકના, ભક્તના, જીવના એ દાસ થઈને વર્તે છે. એનો સાચો મહિમા છે. સાચો મહિમા એટલે સંપૂર્ણ હોવા છતાં શૂન્ય થઈને વર્તે છે. એનો સાચો સંપૂર્ણ છે, પરફેક્ટ 100%, અને છતાં પોતે કેવું માને છે? હું તો 0 છું, હું કાંઈ નથી. એવી રીતે વર્તે છે. તો કેવી રીતે શક્ય બને? સંપૂર્ણ હોય ને એ 0 થઈને વર્તે, કેવું કહેવાય? એનો સાચો. બધું જ એમને લઈને છે. આપણે બોલીએ છીએ તારે લઈને હું, બધું એમને લઈને છે, છતાં પણ મેરા મુझ में कुछ नहीं, એવી રીતે વર્તે છે. એ ભગવાનનો સાચો મહિમા છે. સમ્રાટના સમ્રાટ હોવા છતાં પણ સેવક થઈને વર્તે છે. એ ભગવાનનો સાચો મહિમા છે. મહાસત્તા હોવા છતાં ગરીબ થઈને વર્તે છે. એ ભગવાનનો સાચો મહિમા છે. સંપૂર્ણ કરતા હોવા છતાં અકર્તા થઈને વર્તે, એનો સાચો મહિમા છે. અનંતનો આધાર હોવા છતાં
નિરાધાર હોય એવી રીતે વર્તે છે, એ ભગવાનનો સાચો મહિમા છે. અને પ્રથમના 27 પ્રમાણે સમર્થકા ઝરણા, સમર્થ હોવા છતાં ઝરણા કરે. ઝરણા શબ્દ પેલા ઉપર થયો છે. ઝરણા કરવું એટલે પચાવવું. પચાવવું એટલે શું? તો સામાન્ય જીવના માન અપમાનને, એની ઉપેક્ષાને, એના વિરોધને, એને એ જે એના દ્વેષ ભાવને એ જે સહન કરે. આપણે ગુજરાતીમાં આયુર્વેદિકમાં શબ્દ છે જીર્ણ ને અજીર્ણ. અજીર્ણ થઈ ગયું એટલે શું? અપચો થઈ ગયો. જીર્ણ એટલે હું પચી શકે, અને જીર્ણ અજીર્ણ એટલે અપચો. એની જીર્ણ ઉપરથી ઝરણા. ઝરણા એટલે ભગવાન આટલા સંપૂર્ણ સમર્થ હોવા છતાં સામાન્યમાં સામાન્ય એક વ્યક્તિ એના અપમાનોને સહન કરે છે, પચાવે છે, એટલે સમર્થકા ઝરણા કરી રહ્યા છે. એ ભગવાનનો સાચો મહિમા છે. હવે આપણે આગળ વધીએ કે મહિમાની જે મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી જે મહિમા સમજવાનો જે ભાર આપ્યો છે, જે વાત કરી છે, એ આપણે એમના શબ્દો દ્વારા વાતો અને વચનામતના આધારે સમજીએ. તો આપણે પહેલાં લઈએ, પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, આપણે બધાને જ ખબર છે, આમાં જેટલા બેઠા છે સત્સંગ કરે છે. પહેલા પ્રકરણની પહેલી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. 7 દિવસ નહીં, નિરંતર કરવી અને સાંભળવી. એક દિવસ એવો ના જોવો જોઈએ કે જે દિવસે આપણે ભગવાનનો અને સંતના મહિમાનો વિચાર ન કર્યો. એક દિવસ એવો ના જોવો જોઈએ. અને જો ભગવાનના મહિમા નહીં વિચારીએ તો ડેફિનેટલી વિષયનો મહિમા કહેનારા અને સાંભળનારા, સમજાવનારા લાખો મળશે. આપણે એનો મહિમા નહીં સમજવાનો, ભગવાનનો મહિમા સમજવાનો છે. અને માયામાં જે કંઈ સુખ છે એ કોઈ પણ સુખ દુઃખ વિનાનું હોય. કોઈ પણ સુખની અંદર દુઃખ ઇનબિલ્ટ છે ને છે જ. મહારાજ તો પોતાનું અક્ષરધામ પાર્ષદ અને પોતાનું સમગ્ર ઈશ્વર તે અહીં લઈને પધાર્યા છે, તે એવા ને એવા જ છે. અને દેહ મૂકી જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, ઉમંગ રહેતો જ નથી. રાઈટ? આ ભગવાનની આજ્ઞા પાળવાનું મન થતું નથી, ભગવાનના ગમતામાં વર્તવાનું મન થતું નથી, અથવા બળ મળતું નથી, કારણ કે જીવ દુબળો છે. પછી શું લખે છે? મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. આ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. મહિમા સમજવા જેવું જેટલા બી આધ્યાત્મિક કે જેટલા સાધન છે, કોઈ તપ કરે, કોઈ જપ કરે, કોઈ વ્રત કરે, કોઈ યોગ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે, કોઈ સેવા કરે, કોઈ ભક્તિ કરે, અનંત પ્રકારના સાધનો, કોઈ પદયાત્રા કરે, તીર્થાટન કરે, ઉપવાસ કરે, બધું ઘણું કરે છે. તો એ બધા સાધનો પૈકી ગુણાતીતાનંદ સ્વામી એવું લખે છે કે મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. અને મહિમા વિના પાછું બીજું વાક્ય સાંભળો, બીજું એડ કર્યું પાછું, મહિમા વિના બીજા તમે ગમે એટલા સાધન કરશો તો જીવ બળને પામશે. મહિમા કમ્પલસરી થઈ ગયો. આપણે ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી સાંભળીએ. મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. એટલે મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરશું, ગમે તેટલા. લોકો બહુ કરે છે, લોકો પદયાત્રા બહુ કરે છે, કશું ખોટું છે એવું નહીં કહેતો હું, ઇનકમ્પ્લીટ છે. અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય તો વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્લોરી ઓફ ગોડ. સમજવો જ પડે, ભગવાનનો મહિમા સમજવો જ પડે. એટલા માટે આપણે આ પારાયણ રાખ્યું છે. તો આ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, એટલે તો પરમ સત્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મે વાત કરી છે. તો શું મહારાજે કોઈ દિવસ આવું કહ્યું છે? તો મહારાજે પણ કહ્યું છે, વચનામતની અંદર કહ્યું છે મહારાજે લોયાના 16ની અંદર. એની અંદર લોયાના 16ની અંદર શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે લો અમે પ્રશ્ન પૂછીએ
કે મુમુક્ષુ, આપણે બધા મુમુક્ષુ, જેને મોક્ષનો ખપ છે, ઈચ્છા છે, એ બધા મુમુક્ષુ. મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે, તેમાં એક એવું કયું મોટું સાધન છે જેણે કરીને, સાંભળજો, કયું એવું એક સાધન છે કે જેણે કરીને સર્વે દોષ ટળી જાય. દોષ અનંત પ્રકારના છે. કામ એક દોષ છે, સ્વાદ એક દોષ છે, લોભ એક દોષ છે, અઠમાં નિર્ષા, બધું ઘણું છે. એ બધા દોષ ટળી જાય. એક એવું કયું મોટું સાધન છે કે જેને કરીને સર્વે દોષ ટળી જાય અને તેને સર્વગુણ આવે તેનામાં. પછી ભગવાન શ્રીજી મહારાજ એનો ઉત્તર કરતા જવાબ આપે છે કે ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, મદ ભયાતી વાતો વાયમ સૂર્ય સ્તપ્તિ મદ ભયાત. એવી રીતે જેને મારા લઈને પવન વાય છે, મારા લઈને સૂર્ય પ્રકાશે છે, તેજ આપે છે, ઇન્દ્ર વર્ષે છે, એવો જે ભગવાનનો મહિમા છે એની વાત કરતાં કરતાં પછી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, ભગવાન જવાબ આપે છે. પ્રશ્ન એમને પૂછ્યો એવું કયું સાધન છે કે એનાથી દોષ ટળી જાય અને ગુણ બધા આવે, સર્વે ગુણ આવે અને સર્વે દોષ ટળે, એવું કયું સાધન છે? તો ભગવાન એનો જવાબ એ જ આપે છે, મહાત્મા સહિત જે ભગવાનની ભક્તિ. ભક્તિ બધા કરે છે, અહીંયા દર્શન કરવા આવે છે, ઠાકોરજીના પૂજારી ઠાકોરજીની સેવા કરે છે, આપણે મંદિરની સેવા કરતા હોય, આર્થિક સેવા કરતા હોય, શારીરિક સેવા કરતો હોય, યુવકોની સેવા કરતો હોય, કોઈ પણ પ્રકારની સેવા કે ભક્તિ મહાત્મા સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. એકલી ભક્તિ નહીં, શુષ્ક ભક્તિ નહીં, ફિઝિકલી ભક્તિ નહીં, મહિમાએ સહિત જ સેવા કરવાની, મહિમાએ સહિત જ ભક્તિ કરવાની, મહિમાએ સહિત આરતી ઉતરવાની, મહિમાએ સહિત જ કથા વાર્તાનું શ્રવણ કરવાનું. બધા જ જે આધ્યાત્મિક માર્ગે જે કંઈ ક્રિયાયોગો કરીએ છીએ એ બધાની અંદર મહિમા હોવો જરૂરી છે. મહાત્મા સહિત જે ભગવાનની ભક્તિ તેને જે હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને જ્ઞાન વૈરાગ્ય ધર્મ બધા સર્વે ગુણ આવે છે. એટલે એ સાધન સર્વેમાં મોટું છે. ગુણાતીતાને કીધું ને, મહિમા સમજવા બીજું કોઈ મોટું સાધન નથી. અને ભગવાન સ્વામિનારાયણ લોયાના 16માં પણ આ જ વાત કરે છે. આપણે ભગવાનના મુખે સાંભળીએ. મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું છે. કયું મોટું સાધન કીધું? મહાત્મ્ય સહિત. મહાત્મ્ય એટલે મહિમા. મહિમા એ સહિત ભક્તિ કરવી ને એ મોટામાં મોટું સાધન છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકટની પહેલી વાતમાં કહી દીધું, ભગવાન સ્વામીને લોયાના 16માં કહી દીધું, રાઈટ, કે મહિમા સમજવું એ મોટામાં મોટું સાધન છે. મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરશું. એટલા માટે આપણે મહિમાનું પારાયણ નક્કી કર્યું છે કે આપણે મહિમા સમજવો છે. આજે તો હું તમને સમજાવી રહ્યો છું કે મહિમા શા માટે આપણે સમજવો જોઈએ. હવે બધા ઘણા વચનામદાર થોડાક જ એમાંથી લીધા છે. મહિમાની ખૂબ મહિમાની અનિવાર્યતાની મહારાજે ખૂબ વાત કરી છે, એમાંથી થોડુંક જ લીધું છે. ભગવાનનો આપણે જે મોક્ષ જોઈએ બધાને, દરેક જણને મોક્ષ. મોક્ષ એટલે શું? મોહનો ક્ષય થઈ જાય, એનું નામ મોક્ષ. અક્ષરધામ તો આપણું છે, પાકું જ છે. આપણા માટે મોક્ષ શું છે? તો ભગવાન સિવાય વસ્તુ, પદાર્થ, સ્ત્રી, ધન, માન, ખાવું પીવું, હરવું ફરવું, કપડાં લત્તા, જોબ, સ્ટેટસ, પોઝિશન, બધું પોસ્ટ, જે બે ગણો તે, એનામાં જે આપણને મોહ થઈ ગયો છે, કરવું છે એ બધું, પણ એના આકાર થાય છે, એનામાં મોહ, એનું મનન ચિંતન થાય છે, એના જ સપના, એના જ વિચાર, એનું ધ્યાન, એનું જ ભજન, એની જ કથા, એનું જ કીર્તન, એનું જ મનન, એનું ચિંતન જે થાય છે એ નકામું છે. તો એ મોહનો ક્ષય થાય, દેટ ઇઝ મોક્ષ. તો એ મોક્ષનો અસાધારણ, મોક્ષના હેતુ ઘણા હોઈ શકે, પણ અસાધારણ, સામાન્ય નહીં, અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ એનો સોલ્યુશન શું છે મોહનો ક્ષય કરવાનો કે મોક્ષ કરવાનો? તો એ ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગરડા પ્રથમમાં 57માં કહ્યું છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજ અંદર જવાબ આપે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મીન્સ ભગવાનનો મહિમા જ.
અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના ભગવાન કોણ અને ભગવાન કેવા એ જાણીએ એ જ મોક્ષનો હેતુ છે, અસાધારણ મોક્ષનો હેતુ છે. એનો અર્થ એમ કે મોક્ષનો જો જોઈતો હોય તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો પડે. હવે એથી આગળ આપણે વાત કરીએ કે આપણે ભગવાનના માર્ગે ચાલીએ છીએ એટલે આપણને દરેક નાની મોટી કોકને કંઈક ને કંઈક તો વાસના પજવતી હોય. કોઈને સ્ત્રીમાં વાસના, કોઈને ધનમાં વાસના, કોઈને મકાનમાં વાસના, કોઈને ગાડી બંગલામાં વાસના, કોઈને પોતાના દીકરા દીકરીમાં વાસના. હમણાં એક પ્રબોધ સ્વામી પાસે એક જણ આવ્યો અને હવે એ દાદા મોટી ઉંમરના, હવે શરીર સાથ ના આપે અને ઉપર જવાનું નામ ના લે, ઘરના બધા પ્રાર્થના કરે તો એના ત્યાં છોકરો, દાદા હોય એટલે છોકરો હોય, છોકરાને ત્યાં છોકરો, અને એ છોકરો પરણી ગયો તો કે હવે મારે એના છોકરાને રમાડીને જવો છે. લો, ચોથી પેઢીમાં પણ હજુ એના દર્શન કરવા છે. આ એક જાતની વાસના જ છે. શું એનાથી શું ફરક પડશે? રમાડીને જશે તો એને રમાડતા નથી, એના મનબુદ્ધિ એને રમાડે, પણ જીવને ખ્યાલ નથી આવતો. જીવને પોતાના સમ્યક દોષનું દર્શન નથી ને એ જ મોટી માથાકૂટ છે. એટલા માટે ભગવદી જોઈએ તો જ આપણને સમ્યક દોષનું દર્શન થાય. ઉપર છેલ્લા દોષ દેખાય છે અહીં જેટલા બેઠા છે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું બી કહું છું કે સમ્યક દોષનું દર્શન થવું ને એ તો ભગવાનની અસીમ કૃપા હોય અને ભગવદીની ગોદમાં જે પડ્યો રહેતો હોય એને જ થાય, બાકી ના થાય. એટલે આપણે બધાએ પણ એમ આવી અનંત પ્રકારની વાસનાઓ છે. એ વાસના વિશે બહુ જાજુ એનું નિરૂપણ નથી કરતો, પણ સારંગપુરના 5ના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે વાસનાની નિવૃત્તિ થયાનો એવો જબરો ઉપાય, જબરો બેસ્ટ ઉપાય કયો છે કે એ ઉપાય કરીને સર્વે સાધન આવી જાય. ત્યારે શ્રીજી મહારાજ પહેલાં શું જવાબ આપે છે કે જેને શ્રદ્ધા એટલે હાર્ડવર્ક, સિન્સિયરલી મંડેલો રહે તે શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ, ભગવાન અને ભગવદીને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મા, એ ચાર વાના જેના હૃદયમાં હોય તેને વાસના. કયા 4 વાના કીધા? એક તો સિન્સિયરલી મંડ્યો રહે, ગીવઅપ ન કરે, હારે નહીં, થાકે નહીં, મંડ્યો રહે. બીજું ભગવાનના વચન, ભગવાન અને ભગવદીમાં વિશ્વાસ. ત્રીજું ભગવાનમાં પ્રીતિ અને ચોથું મહિમા. 4 વસ્તુ હોય ને એને વાસના ટળી જાય. એટલે 4 રસ સાધન બતાવ્યા. પછી મહારાજ શું કહે છે? એમાં એક મહાત્મ્ય અતિશય દ્રઢ હોય, સામાન્ય નહીં, અતિશય દ્રઢ, એટલે 7 દિવસ રહી ગયા. અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિ 3 દુબળા હોય તો પણ મહાબળવાન થઈ જાય છે. એટલે પાછી ગ્રેસ કરી ભગવાને. પેલા 4ની ચિંતા નહીં કરતા, એકને તમે એકદમ આમ ક્લાઇમેક્સ પર લઈ જાઓ, પરાકાષ્ઠાએ લઈ જાઓ તો બાકીના 3 ઓટોમેટિક આવશે. શોર્ટકટ કરી દીધો. પછી ભગવાન સ્વામીને જવાબ આપે છે કે મહાત્મા વિનાની ભક્તિ, જો સાંભળજો બધા જ, ઘણા એવા જોયા છે કે જે લોકો વર્ષો પહેલાં સત્સંગમાં હતા અને અત્યારે એના દર્શન દુર્લભ. કારણ શું ખબર છે? ઘણા સભા રેગ્યુલર ભરતા હોય ને પછી દર્શન ન થાય, એનું કારણ શું છે ખબર? કારણ કે મહિમા વિના એને સત્સંગ કર્યો, મહિમા વિના એને ભક્તિ કરી. એટલે ભગવાન સ્વામી કહે છે મહાત્મા વિનાની ભક્તિ જાજી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ 10-12 વર્ષની કન્યા હોય એને ક્ષયરોગ, પહેલાં ક્ષયરોગ થતો હતો એટલે બધા મરી જતા હતા. અત્યારે જેમ કેન્સર અને એઇડ્સમાં બહુ બચવાના ચાન્સીસ ઓછા હોય, ક્ષયરોગ થયો હોય એ કન્યા યુવાન થયા મોરજ મરી જાય, યુવાન થાય જ નહીં. એમ મહાત્મા વિનાની ભક્તિ તે પણ પરિપક્વ થતી નાશ થઈ જાય છે જો મહિમા ના હોય તો. એટલે સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, માળા કરીએ, કશું બી કરીએ ને મહિમાએ સહિત કરો. ડ્રાય હૃદયથી ના કરો, શુષ્ક હૃદયથી ના કરો. એની અંદર પછી છેલ્લે ભગવાન સ્વામીને વાત કરે છે કે મહાત્મા સહિત જો ભક્તિ હોય તો વાસના નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી સર્વે ગુણ તે હૃદયને વિશે નિવાસ કરીને રહેશે. એ વાત આપણે ભગવાન સ્વામિનારાયણના મુખેથી સાંભળીએ કે વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન મહિમા છે. એ મહારાજ સ્વયં કહે છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો મહારાજ જવાબ આપે છે, આપણે સાંભળીએ.
વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે સાધના આવી જાય? મહાત્મ્ય સહિત ભક્તિ હોય તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી સર્વે ગુણ હૃદયને વિશે નિવાસ કરીને રહે. તે માટે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. મહા મોટું અચળ સાધન કીધું. મહા મોટું અચળ સાધન. વાસના ટાળ્યાનું શું કીધું? મહાત્મા સહિત, મહિમાએ સહિત ભગવાનની સેવા ભક્તિ બધું જ. કીર્તન ગાઈએ મહિમાથી, શ્રવણ કરીએ મહિમાથી, મંદિરની સાફસૂફી કરતા હોય મહિમાથી, યુવા પ્રવૃત્તિ કરતા હોય મહિમાથી, કશું બી કરીએ મહિમા સમજતા થકા જ કરવું જોઈએ. એકલા શુષ્ક હૃદયથી નહીં કરવાનું, તો જ વાસના ટળે. હવે આગળ આપણે વિચારીએ કે આપણે અત્યારે તો કેટલો બધો પંચવિષ, એમાં ઇન્ટરનેટ જ્યારથી આવ્યું અને આ સોશિયલ બધું નેટવર્ક, સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું આ બધું, ત્યારથી તો ઓહો, પહેલાં તો આમ 12 વિશેના પૂર વહેતા હતા, હવે તો ઘરમાં અને ઘરમાં નહીં, સીધું અંદર જ સીધા આમ પંચ વિશેના તો પૂર વહે છે બધી બાજુ. અને એ પંચ વિશેના જે પૂર છે એનો એવો બગદો ભરાણો છે, એટલો કાદવ જામ્યો છે, એટલો કચરો, એટલું બધું ભર્યું છે, અને કોઈ કાળે એ પંચ વિશે સાફ થયું જ નથી. કારણ કે સહેજ સાફ કરીએ છીએ, આટલું સાફ કરીએ છીએ અને આટલું બધું બીજે દિવસે નાખી દઈએ છીએ, એટલે કોઈ મેળ પડતો જ નથી. તો એટલો બધો બગદો ભરાણો છે, જેમ નદી હોય અને નદીમાં કાદવ અને કચરો અને બધું એટલું બધું ભરાઈ ગયું હોય, આખા શિયાળા પછી ઉનાળામાં પાણી સૂકી ગયું અને બગદો એવો જામે, ત્યાંથી પસાર થાય તો એવી વાસ આવે. પણ એ બગદો જો ભરાઈ ગયેલો હોય અને એ બગદાને કાઢવો હોય તો ગુણાતીતાનંદ સાંઈ 15મા પ્રકરણની 396મી વાતમાં કહે છે કે જેમ નદી હોય અને એમાં બગદો ભરાણો હોય ને ભારે પૂર આવે તો શું થાય? પૂર આવે તો શું થાય? રે કસર બધું ધોવાણ થઈ જાય. એમ નિજાત માનમ બ્રહ્મરૂપમ એવો વિચાર રાખે. એ કદાચ આપણને અત્યારે નથી સમજાયું. પછી બીજું કહે છે કે મહિમાના પૂર મહિમા રૂપ પૂર આવે, મહિમાનું પૂર આવે. હજુ તો આપણે સામાન્ય છાંટા પડી રહ્યા છે 7 દિવસ, એ તો એક ધાર્યું કરવું પડશે. અને આ બધા મહિમાની વાતો નિરંતર સાંભળવી પડશે, વાંચવી પડશે, એનું મનન ચિંતન કરવું પડશે. ગુણાતીતાન છે કે 100 વખત મહિમાની વાંચો, સાંભળશો, વાંચશો, વિચારશો અને પછી મહિમા સ્થિર થશે. એમ પૂર ના આવે, એકાદું ઝાપટું પડી જશે એમ કે પૂર આવ્યું, એમ પૂર આવતું છે. એમ કેટલો બધો વરસાદ પડે ત્યારે પૂર આવે. અને જો પૂર આવે તો બગદો શું થાય? પંચવિષયનો બગદો શું થાય? ધોવાઈ જાય. કેવી રીતે ધોવાઈ જાય? જો અને હવે રહ્યું કાંઈ પણ તમે પછી ખાલી આમ છંટકાવ કરો મહિમાનો, આમ છાંટા નાખો, આમ એમ ના મેળ પડે. છાંટાથી નહીં મેળ પડે, ધોધ વેવડાવવો પડે. વરસાદનો કેટલો બધો આમ એકી સાથે 15, 20, 25 વરસાદ પડી જાય એક દિવસમાં તો પૂર આવે. પણ 1-2 ઇંચમાં પૂર આવે ના આવે. એટલે આપણે પારાયણ એટલે રાખ્યું છે. આગળ આપણે વિચારીએ કે અત્યારનો યુવાધન છે, આપણે તો મોસ્ટલી આપણા સત્સંગમાં 90% જેટલા તો યુવકો આવતા હોય છે, 80% તો ખરા જ. તો બધી સભામાં જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં આપણા હરિપ્રબોધમની અંદર યુવકો ખૂબ હોય. કારણ કે યુવકોને ખબર પડી છે કે મારે યુવાની જીતવી હશે અને મારે સાચા અર્થમાં સુખી થવું હશે તો આ જ સત્સંગ એવો છે કે જે અમને રસ્તો દેખાડશે. પણ આજનું જે યુવાધન છે આખા વર્લ્ડમાં, ગ્લોબલી, બધી જગ્યાએ, અને એ મેં તમને કીધું કે આ બધી ટેકનોલોજી, મોબાઈલ, પ્રભુસાઈ અને વાઇલ્ડ એનિમલ કહે છે, તો એ બધાને લઈને એટલું બધું અત્યારે વિષય તરફ બધા દોટ મૂકે છે. એટલે કામની વૃત્તિ બધાને ભજવે છે. કેવા કેવા પ્રસંગો બને ઘરમાં ને ઘરમાં, બાપ દીકરી, મા ને દીકરો ને સંબંધો બાંધે. કેટલું બધું હદ થઈ ગઈ છે. કળિયુગ કેટલી બધી માજા મૂકી દીધી છે. એકાંત મળે એટલે કોઈ જ કંટ્રોલ નથી રહેતો, બ્લાઇન્ડ થઈ જાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં આપણને પહેલાં કહી દીધું. પણ ભગવાન સ્વામિનારાયણે
એ જે કામ છે એ કામ ટળે કેવી રીતે? તો એનો પણ રસ્તો દેખાડ્યો છે લોયાના 1ની વચનામતની અંદર. લોયાના પહેલા વચનામતની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે કામને મૂળમાંથી આપણો કુંઠિત થાય છે. થોડી વાતો સાંભળીએ, ભગવાનની વાતો સાંભળીએ, સત્સંગની વાતો સાંભળીએ, સાંખ્યની વાતો સાંભળીએ, સંત સમાગમ કરીએ, અઠવાડિક સભા ભરીએ, એટલે આમ ખબર પડે કે સર હું લોચા મારું છું. એટલે 1 દિવસ 2 દિવસ પાછો હરખો રહે અને ફરી પાછું પેલો પૂર આવે વિષયનું, એટલે પાછું કામ જાગૃત થઈ જાય. પાછું કામને મૂળમાંથી ઉખેડી નાખવાનો શું ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે એક તો આત્મનિષ્ઠા દ્રઢ હોય, અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય રાખવું. હવે અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય કેટલું અઘરું! એ આદિક પંચવર્તમાન રાખે, પણ એ બધું રાખે અને પછી મહારાજ કહે છે કે ભગવાનનો મહિમા અતિશય સમજે અને એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. અને છેલ્લી લીટી શું કહે છે? અતિશય કામનું મૂળ ઉખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સમજવો. એવું લખ્યું છે? શું વંચાય છે તમને? મારામાં કંઈ જુદું વંચાય છે. તેમાં શું લખ્યું સ્ક્રીન પર? ભગવાનનો મહિમા સારી પેઠે. સારી પેઠે એટલે તમે 1 દિવસમાં સમજો એને સારી પેઠે ના કહેવાય. 7 દિવસનું પારાયણ સમજ્યા, પણ સારી પેઠે ના કહેવાય. એ પારાયણ થયા પછી એનું એટલું બધું મનન ચિંતન કરવું પડશે. મહિમાના વચનામૃત, મહિમાની વાતો, મહિમાના પ્રસંગો અને જેને આપણા કરતાં વિશેષ મહિમા સમજાયો છે એવાનો સમાગમ. ત્યારે મહિમા સમજાય સારી પેઠે અને તો કામ ઉકળે. બાકી એક પારાયણ સાંભળવાથી કંઈ રિઝલ્ટ આવે એવું નથી. પારાયણથી મટીરિયલ મળી જશે, આપણને આઈડિયા આવી જશે, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, પણ મંડવું તો પડશે જ. હવે આપણે આગળ વિચારીએ કે મહિમા સમજે ને એનું માન ટળી જાય. કેવી રીતે ટળે? એ લોયાના 17ની અંદર ભગવાન સામે એક્ઝામ્પલ આપે છે. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ માન ટળે કેવી રીતે? હવે પેલું વિષયનું વાસનાનું એ તો પૂરું થઈ ગયું. હવે બેથી આવ્યું સ્વભાવ ઉપર. એક છે વાસના ને બીજું સ્વભાવ. મુખ્ય સ્વભાવ કયો છે? માન છે. તો માન ટળે કેવી રીતે? દરેકને માન નડે, દરેકને. તો એની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો પછી ઉદાહરણ આપે કે ઉદ્ધવજી, જો આપણે પિક્ચર દેખાય છે એમાં ઉદ્ધવજી છે. ઉદ્ધવજી ડાયા હતા, રાજા જેવા હતા, નીતિશાસ્ત્રમાં કુશળ હતા, તો પણ કૃષ્ણ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના શું કરે છે ખબર તમને? આપણે સાંભળેલું છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, ગોપીઓને જે ભગવાન કૃષ્ણ સાથેની પ્રીતિ જોઈને ત્યારે ભગવાનને એવું કહે છે કે આ ગોપીઓની ચરણરજ જેને અડે છે એવા જે વૃક્ષ, તૃણ, ગુચ્છ એમાંથી મને કંઈક બનાવો. કેવું કહેવાય? કેવું બનવાનું માગે છે? મને ગોપીઓનો સ્પર્શ જેને થાય છે એવું મને વૃક્ષ બનાવો, લતા બનાવો, ગુચ્છ બનાવો, પુષ્પ બનાવો, મને જેથી કરીને ચરણની રજ મળે. ભગવાન કૃષ્ણની ચરણની રજની વાત નહીં કરતા, ગોપીઓના ચરણની રજ ઈચ્છે તો એને કૃષ્ણ ભગવાનનો કેટલો બધો મહિમા હશે. તુલસીદાસજીએ કહી દીધું. તુલસીદાસજી રામચરિત માનસ જેને ગાયું એની ચોપાઈઓ પર મોરારી બાપુ કેટલી સરસ બધી કથા કરતા હતા, કરે છે. તો એ તુલસીદાસે એવું કીધું કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી સામ. તો આવો જો મહિમા હોય, ભૂલે ચૂકે રામનું નામ બોલે તો હું મારા ચામડાથી જૂતિયા ચપલા બનાવી આપું, એમ શૂઝ બનાવી આપું. કેટલો મહિમા! આવો મહિમા હોય ને તો માન ટળી જાય. પછી માન રહેતું. એટલે માન ટાળવાનો કયો આવ્યો? માન ટાળવાનો રસ્તો મહિમા સમજવું તે જ. એટલે તમે આજે બધું સાંભળશો ને સોલ્યુશન, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવ્યું છે? માન જ. માન હોય કે પછી ક્રોધ હોય, ઈર્ષા હોય, બધા જ કે વાસના હોય કે કામ હોય, જે હોય તે બધાનું જ સોલ્યુશન શું છે? ભગવાનનો મહિમા સમજવો તે છે. હવે ભગવાન સ્વામિનારાયણ છે તો ભગવાન સ્વામિનારાયણ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પણ એ પણ પોતે વાત કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ 15મા પ્રકરણની 256મી વાતમાં કહ્યું છે
કે મહારાજને માન નથી નડતું. મહારાજને તો માન હોવું છે ને, એ તો રાજાધિરાજ છે, એને માન હોવું છે, પણ એને માન નથી નડતું. કેમ નથી નડતું? તો મહારાજના મુખેથી જ આપણે સાંભળીએ કે એમને કેમ માન નડતું નથી અથવા માન આવતું નથી. મહારાજને સાંભળીએ. અમારે માન કેમ આવતું નથી? તો અમે મહિમા જાણીએ છીએ. માટે મહિમા જણાય તો માન ન આવે, અને માને કરીને કોઈનો અપરાધ ન કરવો. ભગવાનને કેમ માન નહીં આવતું? શું કીધું કારણ? મહિમા સમજે છે. કોનો? એમનો નહીં, એમના સંબંધવાળા ભક્તોનો એ અપરંપાર મહિમા સમજે છે. સંતોનો અને ભક્તોનો મહિમા સમજે છે, એટલે ભગવાનને માન આવતું. આપણે જો માન ટાળવું હોય તો ભગવાનનો મહિમા સમજવો જોઈએ. એનો ઓપોઝિટ વર્ડ છે દાસત્વ. સ્વામીજી આપણને બહુ ગોખવડાયું. હા, મેં પણ સૂત્ર માર્યું છે, દાસના દાસ થઈને વળી જે રહેશે. દાસના દાસ આપણે બોલીએ છીએ, દાસના દાસ થવાની જય જય જય. એકમાત્ર આ છે કે જ્યાં દાસના દાસની જય બોલાય. જય એ લોકોની જ બોલાશે જે દાસના દાસ થશે, બાકી કોઈની જય બોલાવાની નથી. ભગવાનના દિલમાં એનું સ્થાન આવવાનું. પણ એ દાસ પણ આવે કેવી રીતે? તો એ પણ ભગવાન સ્વામીને સારંગપુરના 17ની અંદર કહી દીધું છે. એક એક્ઝામ્પલ આપે છે કે પૂનમનો ચંદ્ર હોય અને ચંદ્રમાનું મંડળ, અહીંથી તો ચંદ્ર આપણે જોઈએ તો કેટલો થાળી જેવો દેખાય ને. પૂર્ણિમાનો ચંદ્ર ગોળ થાળી જેવો દેખાય, પણ જેમ જેમ ચંદ્ર તરફ કોઈ જાય તો એ ચંદ્ર ધીમે ધીમે મોટો થતો જાય ને, અને હાવ નજીક જાય તો ચંદ્ર દેખાય પણ નહીં, આખે આખો ચંદ્ર ન દેખાય. એમ જેમ જેમ આપણે ભગવાનથી એમ ઢુકડું થશે ને, તેમ તેમ ભગવાનનો અપાર મહિમા સમજાશે. અને પછી તો આટલો અપાર મહિમા સમજાશે કે ઓહો ભગવાન આટલા મોટા આટલા મોટા. એટલે ઓટોમેટિક દાસપણું. એટલે આમાં લખે છે કે માયારૂપ અંતરાય ટાળીને ભગવાનથી ઢુકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય, તેમ ભગવાનના વિશે દાસપણું અતિ દ્રઢ થતું જાય છે. એટલે આ થયા બધી વાતોને અમુક જ લીધા છે, લિમિટેડ. હવે આપણે નાના નાના પ્રસંગો જે સાંભળેલા છે એ પ્રસંગો દ્વારા કેવો ભગવાનનો મહિમા છે એ સમજીએ. આવતીકાલે ભગવાન સ્વામિનારાયણનો સાચો મહિમા, પછીના દિવસે ગુણાતીતાનંદ સ્વામી, પછીના દિવસે શાસ્ત્રીજી મહારાજ, પછીના દિવસે યોગીજી મહારાજ, પછી સ્વામીજી, અને રવિવારે પ્રબોધ સ્વામીજી. તો ભગવાન સ્વામિનારાયણના મહિમાના થોડાક નાના 3-4 પ્રસંગો કરીએ અને પછી આપણે પૂરું કરીએ. આપણને બધાને ખબર છે કે વડોદરાની ધરતી પર સામળસા બેચરની પોળની અંદર એક ભગવાન સ્વામિનારાયણના સંતોની એક ટીમ, સંતોનું એક વૃંદ ત્યાંથી પસાર થતું હતું. અને બ્રહ્માનંદ સ્વામીએ એક કીર્તન બનાવેલું, રે સગપણ હરિવરન સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. એ કીર્તન ગાતા ગાતા સંતો જતા હતા. તો ત્યાં એ સામળસા બેચરની પોળની અંદર એક વૃદ્ધ એક બાઈ હતી, વૈષ્ણવ બાઈ હતી. એને આ શબ્દો સાંભળ્યા. એ બાઈએ એ બાઈને શબ્દોનો અર્થ ખબર નહોતી, પણ એનો ઢાળ ગમી ગયો, કીર્તનના શબ્દો ગમી ગયા. એટલે પછી સંતો તો પસાર થઈ ગયા. એટલે પછી એ બાઈ છે ને, જ્યારે બી એ વૃદ્ધ બાઈ હતી, વૈષ્ણવ બાઈ હતી, એ સ્વામિનારાયણમાં કંઈ માનતી નહોતી, પણ સ્વામિનારાયણના સંતોએ ગાયેલું કીર્તન એને ગમી ગયું. એટલે એ જ્યારે પણ ફ્રી પડે ત્યારે ગાયા કરે. સગપણ હરિવરનું સાચું. જેટલો સમય રહીએ પૃથ્વી પર એટલો સમય એ બસ ઘરનું કામ કરતી હોય કે નિરાતે બેઠી હોય, માળા ફેરવતી હોય કે કશું બી કરતી હોય. એ કીર્તન ઘણા બધા પિક્ચરના ગીત પકડે તો આખો દડો એ જ ચાલે, સવારથી સાંજ સુધી, હાલતા ચાલતા, ખાતા પીતા, બાથરૂમ અને બધે જ. અને ઘણા તો બાથરૂમ સિંગર હોય પાછા. ભજન ગાઓ, કોણે ના પાડી? બાથરૂમ સિંગર નહીં, બાથરૂમ ડિવોશનલ સિંગર થાવ, કોઈ વાંધો નહીં. 2 કીર્તન ગાનારાએ તાલી પાડી, બાકી કોઈએ નહીં પાડી. કે હા, અત્યાર સુધી તો સભામાં ગાવા મળતું હતું, હવે બાથરૂમમાં ગાવાનું મળશે એમ. બા ગાઓ. શુભ અને અશુભ ક્રિયા બંનેમાં ભગવાનનું નામ લેવાય. એવું નથી કે બાથરૂમમાં ભગવાનનું નામ ના લેવાય. શુભ અને અશુભ એ તો દેહની ક્રિયા છે. આત્માને કંઈ શુભ ને અશુભ છે? સંબંધ તો આત્માને પરમાત્માનો કરવાનો છે, પણ એ વાત અત્યારે નહીં.
પણ એ બાઈએ કીર્તન ગાયું તો એ બાઈનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન, જ્યારે આમ શ્વાસ છેલ્લો લેવાની હતી તો ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. અને ત્યારે એ બાઈ તો એકદમ વિચારમાં કે તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ. તો કે તમે કેમ લેવા? તો કે મારા ધામમાં. તો કે કેમ મને? તો કે હું તો કંઈ વૈષ્ણવ છું, હું તો કંઈ સ્વામિનારાયણ નથી, મેં તો સ્વામિનારાયણનું કશું મંદિરે ગઈ નથી, મેં કંઠી પહેરી નથી, સ્વામિનારાયણનું નામ બી નથી બોલતી, તો મને કેમ અક્ષરધામ તમે આપો છો આટલું મોટી ભેટ? તો કે તમને અમારા પરમહંસોનું બનાવેલું કીર્તન. તો કે હા, એ મને કીર્તન બહુ ગમતું હતું, બસ કે આટલું કીર્તન તને ગમ્યું ને આટલામાં તમે એને અક્ષરધામ આપી દઈએ છીએ. બસ આ જો તો ખરા કેટલો મહિમા છે. કીર્તનના શબ્દો સાંભળવાથી આટલી બધી અદ્ભુત પ્રાપ્તિ થતી હોય તો નિયમિત કથા વાર્તા કરતા હોય, સંત સમાગમ કરતો હોય, ભજન કરતો હોય, પારાયણ કરતો હોય, પોતાનો દોષ જોઈને ભજન કરતો હોય તો કેટલી બધી અદ્ભુત પ્રાપ્તિ થાય. બીજો પ્રસંગ આપણે નાનકડો વિચારીએ કે માંગરોળની એક બીબડી, એક બાઈ, મુસ્લિમ બાઈ હતી અને એના ઘરની અંદર એક બાવળનું દાતણનું ઝાડ હતું અને એને એવું કાયમ રહ્યા કરે કે આ દાતણ મારે ખુદાને આપવું છે બસ. પણ પછી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ માંગરોળ પધાર્યા અને મહારાજે કીધું કે મારે દાતણ કરવું છે. દાતણ હતું નહીં. પછી ખબર પડી ગયેલી બીબડી પાસે એના આંગણામાં વાવેલો છે બાવળ. તો ત્યાં ગયા તો કે આ તો ખુદા માટે છે. તો કે અમે ખુદા માટે જ માગીએ. તો કે ખુદા માટે છે? હા. અને પછી ભગવાન સ્વામિનારાયણને દાતણ આપે છે. તો એને હું સાધન કર્યું, શું સેવા કરી, શું સેવા કરી? તમે વિચાર કરો કે આટલી નાનકડી સેવા કરી, ખાલી એને ભગવાન સ્વામિનારાયણને દાતણ આપ્યા તો પણ ભગવાન સ્વામીને આશીર્વાદ આપીને કીધું કે માંગરોળની બીબડીનું પણ આમ સાધુતાની મૂર્તિ, રાઈટ, એવા મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ જાઓ. કે કેવું કહેવાય, ખાલી દાતણ આપ્યું તો પણ હવે મુક્તાનંદ સ્વામી કેટલા વર્ષોથી સાધુ, કેટલી સાધના કરી અને એમને જે પ્રાપ્તિ થવાની છે, એમનું જેવું કલ્યાણ થવાનું એવું ખાલી એક બીબડીનું કલ્યાણ કર્યું ભગવાન સ્વામિનારાયણે. તો તમે જુઓ કે સેવાનો પણ કેટલો બધો મહિમા છે. આપણે આગળ વિચારીએ. મને સમય હું ઘડિયાળ જોયા કરું છું, ટાઈમસર આપણે પૂરું કરી દઈશું. આ પ્રસંગ તો આપણે બધાને ખબર છે, જેતલપુરની ગણી, અમદાવાદથી નજીક જ જેતલપુર ગામ છે અને ભગવાન સ્વામીને જેતલપુરની અંદર જ્યારે યજ્ઞ કરેલો અને ત્યારે બધાને ઘઉં દળવાની સેવા આપતા હતા. તે વખતે તો ફ્લોર મિલ હતી નહીં, મેન્યુઅલી ઘરકંઠીથી જ ઘઉં દળવાના, એટલે બધાને મણ, 2 મણ, 5 કિલો, 10 કિલો જેવી જેની એ પ્રમાણે બાચકું ભરી અને ભગવાન આપતા હતા. તો એ જેતલપુરની જે ગણિકા હતી, ગણિકાનું તો કામ કેવું હોય એમ, જે અન્ય પુરુષો સાથે સંબંધ રાખતી હોય, નાચગાન કરતી હોય, અને એવી જે ગણિકા જેને જીવનમાં કોઈ પુણ્ય ન કર્યું હોય, બધું એક જાતનું પાપ કહેવાય, પણ એના માટે એ બિઝનેસ હતો, પૈસા માટે કરતી હતી. એવી જે ગણિકા, અને એને ખબર પડી કે આ બધું જોયું કે એના વિસ્તારમાં ગાડું આવ્યું અનાજનું અને ત્યાં જાહેરાત થઈ કે ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કરવાના છે, તો એના માટે ઘઉં દળવાના છે, તો જેને જેને આ સેવા જોતી હોય તો બધા લઈ જાય. એટલે કોઈ મણ, 2 મણ, 10 કિલો, 5 કિલો બધા લઈ જાય. એટલે અને પછી ગણિકાને ખબર પડી તો કે આનો શું ફાયદો થાય એમ, તો કે આનાથી ભગવાનના આશીર્વાદ મળે, મારા સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળશે. તો કે એમ, એને એમ થયું કે મેં બહુ પાપ કર્યા છે તો મારું પાપ ધોવાઈ જશે? તો કે હા. તો પછી એ ગણિકા મહારાજને કહેશે કે મહારાજ મને આપો આ સેવા. બધા ના પાડે છે પણ મહારાજ કશું જોતા હોતા નથી. મહારાજ એની ભાવના જોવે છે. એની ભાવના, ભલે એને ગણિકા હતી પણ એની ભાવના શુદ્ધ હતી, તો એ પણ એને મહારાજ 1 મણ ઘઉં આપે છે અને એ પછી ઘરે જાય છે અને દળે આખી રાત. જેને જિંદગીમાં કોઈ ગંટલો હાથમાં લીધો નથી અને આખી રાત એ ઘંટીમાં એ ગંટલાથી આખું ઘઉં 1 મણ, હાથમાં એટલા બધા છાલા ફોલ્લા પડી ગયા હોય છે. અને પછી બીજે દિવસે એ જે બાચકું એક અથવા જે લોટનું જે બાચકું હતું એ લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચી જાય છે. બધા કહે છે કે મહારાજ આ તો આવી છે, તેવી છે, ગામની ઉતાર છે,
ગણિકા છે, બધા સાથે એને કેટલી દાસીઓ છે, એને બીજાને આપ્યું હશે, એને કંઈ આપ્યું નથી, તમે એને આશીર્વાદ આપતા નહીં, અને આવવાનું લેવાય નહીં, ને બધું જાત જાતના સ્ટેટમેન્ટ બધા આપતા હતા. ભગવાન સ્વામી પૂછે કે તમે જાતે દળ્યું છે? તો કે હા. તો કે કેવી રીતે ખબર પડે? તમારા હાથ દેખાડો. અને હાથ આમ દેખાડે છે, જુએ છે, તો એના હાથમાં એટલા બધા ફોલ્લા પડી ગયા. ત્યારે બધાને મનાવ્યું કે એને જાતે દળ્યા છે. ભગવાન સ્વામીને એને પણ આશીર્વાદ આપીને કહે છે કે જાઓ, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. એક ગણિકા, એક પ્રોસ્ટિટ્યુટ, એનું પણ આવું કલ્યાણ કરે. એ ભગવાન સ્વામીના મહિમાની આપણે શું કલ્પના કરીશું? એમ સામાન્ય વસ્તુ નહીં આ. આપણે છેલ્લો એક પ્રસંગ વિચારી લઈએ કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં તો બધા પ્રસંગો છે. હવે શાસ્ત્રી મહારાજના વખતનો એક પ્રસંગ, જ્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં મંદિર બાંધતા હતા અને મંદિરનો એ દરવાજો તૈયાર થયો, બાંધકામ ચાલતું હતું, અને તે વખતે સારંગપુર એટલે તો એક વગડો કહેવાય. હવે ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. અક્ષર પુરુષોત્તમ મંદિર બી છે અને કષ્ટભંજન દેવનું પણ મંદિર છે. બધા ભક્તો ખૂબ આવે છે અત્યારે. પણ એ શાસ્ત્રી મહારાજે જે મંદિર બનાવ્યું, અને ત્યાંથી એક ભરવાડ, એક ઘેટા બકરા અથવા ગાય ભેંસને લઈને બધું ચારતો હોય ને ત્યાંથી પસાર થતો હોય. એટલે એણે પછી જોયું, અને એને જ્યારે આમ દરવાજા સામે જોયું તો કે પાછું મંદિરની અંદરનો ભાગ નહીં પણ ત્યાંથી રોડ ઉપરથી, એટલે એને દરવાજો જોયો. આલિશાન દરવાજો એને જે જોયો ને, અને એ દરવાજાની અંદર જોઈને પછી એને વિચાર્યો કે ઓહો, આ વગડાની અંદર આવો ભવ્ય દરવાજો બાંધનાર, કેવો ભવ્ય દરવાજો છે, અને એનો બાંધનારો પણ કેવો હશે. એટલો એને ગુણ આવી ગયો. બસ ઉંમર હતી, પછી થોડો સમય થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, પથારી બસ થઈ ગયો, અને જ્યારે એનો અંતકાળ આવ્યો ને, ત્યારે શાસ્ત્રીજી મહારાજ એને દર્શન આપ્યા. શાસ્ત્રીજી મહારાજે દર્શન આપીને પછી શાસ્ત્રી મહારાજ એને કહે છે, તો એ તો કહે છે તમે કોણ? તો કે હું શાસ્ત્રીજી મહારાજ. તો કે તમે શાસ્ત્રી મહારાજ? પછી શાસ્ત્રી મહારાજ એને સ્મૃતિ કરાવે છે, દર્શન કરાવે છે કે આ દરવાજો, ઓહો, તમે દરવાજો તમે બનાવ્યો, આ મંદિર તમે બનાવ્યું? તો શાસ્ત્રી મહારાજ કે હા, મેં મંદિર બનાવ્યું. તો કે બસ તને ગમી ગયો ને, કે દરવાજાનો ગુણ લીધો ને, કે આટલું જ ઇનફ છે, હવે હું તને તેડવા આવ્યો છું, અક્ષરધામમાં લઈ જઈશ. કેવું કહેવાય, ખાલી ગુણ જ લીધો. આપણે પ્રોબ્લેમ શું થાય છે કે મહિમાના અભાવને લઈને ગુણ તો લીધા પછી પાછો અવગુણ પણ લેવાઈ જાય છે, અથવા ડિસ્ક્રિમિનેશન થાય છે. આ આવો છે, આ સારો છે, પણ પેલો આવો છે. ખરેખરો મહિમા હોય ને એને બીજાનું દેખાય જ નહીં, બીજાનો અભાવ આવે જ નહીં. એટલે એ આપણે મહિમા સમજવું. પછી તો ભગવાન શાસ્ત્રી મહારાજ એમને તેડી જાય, પણ જ્યારે તેડવા જાય છે ને ત્યારે તરત જ એ એમના દીકરાને બોલાવે છે, અને દીકરાને બોલાવીને પછી કહે છે 3 દીકરાઓને કે તમે બધા હવે મારો જ્યારે ત્રયોદશી આવે તો એ ત્રયોદશી આ મંદિરમાં જ કરજો, બધાને જમાડજો, સંતોને જમાડજો, અહીંયા તમે નિયમિત સત્સંગ કરજો, મંદિરની નાની મોટી સેવા કરજો, સંતોની આજ્ઞા પાડજો. એવું બધા શબ્દ થોડાક છેલ્લે કહી અને પછી આંખ બંધ કરીને શાસ્ત્રી મહારાજ એમને તેડી જાય છે. કહેવાનો મતલબ કે આ સત્સંગનો પ્રતાપ, આ મહિમા કેટલો બધો અદ્ભુત છે. તો એ શાસ્ત્રી મહારાજે એને અક્ષરધામમાં તેડી ગયા. હવે પ્રશ્ન એ છે છેલ્લું કે આ મહિમા આપણે સાંભળીએ 7 દિવસ અને પછી એ મહિમા સિદ્ધ થઈ જાય ખરો? અથવા મને કે તમને ભગવાનનો મહિમા સિદ્ધ થઈ ગયો છે એ ક્યારે કહેવાય? તો એ વાત ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીએ 14મા પ્રકરણની 110મી વાત કહી છે. એમાં શામજી ભગત કરીને ભગત છે, એ ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે મહિમા સિદ્ધ થયો ક્યારે કહેવાય? મહિમાની વાતો તો અમે કરીએ, સાંભળી, પણ સિદ્ધ ક્યારે થયો કહેવાય? તો એ ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે, અને પછી જો ગુણાતીતાનંદ સ્વામી કેવો જવાબ આપે છે. મહારાજ, પોતાને અનુભવ કેમ થાય કે મારે મહિમા સિદ્ધ થયો છે? જેટલો મહિમા સમજાય તેટલી વિષયમાંથી આસક્તિ ટળે.
પણ ભોગવતા જઈએ ને મહિમા કહેતા જઈએ તે ખોટું છે. જો ખરેખર મહિમા મને, હું તમારી આગળ મહિમાની વાત કરું છું, તમે સાંભળો છો, તમે કદાચ તમારા પરિવારના સભ્યો સાથે મહિમાની બધાની સાથે સામેની વાતમાં લખ્યું મહિમાની વાતો કરવી અને સાંભળવી બે એવું કહ્યું છે. સતત કાંક કરો સાંભળો, કરો સાંભળો. પણ એ મહિમા કરનારા કે સાંભળનારાને સિદ્ધ કયા થયો કહેવાય? તો કેટલી સરસ વાત કરી કે જેટલો મહિમા સમજાય એટલી વિષયમાંથી આસક્તિ ટળતી જાય. જો વિષયમાંથી આસક્તિ હજુ જ રહી ગઈ છે, થોડી ઘણી પણ રહી ગઈ છે અથવા વધુ રહી ગઈ છે, તો સમજી લેવાનું કે મહિમા હજુ સિદ્ધ થયો નથી. એટલે આ પાછું લાગે કેવું હશે, ટકોર બી કરે છે. ભોગવતા જઈએ ને મહિમા કહેતા જઈએ એ ખોટું છે, અથવા મહિમા તમને હજુ સમજાણો નથી. આપણે આવો મહિમા સમજવો છે, સિદ્ધ કરવો છે. એ માટે આવતીકાલથી ભગવાન સ્વામિનારાયણનો અપરંપાર મહિમા, પછી બીજે દિવસે ગુણાતીતાનંદ સ્વામી, પછી સાસી મહારાજ, યોગી મહારાજ, સ્વામીજીને પ્રભુ સ્વામી, 6 મહારાજથી માંડીને પ્રભુ 6 જણનો મહિમાના અદ્ભુત પ્રસંગો આપણે કાલથી સમજીશું. અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ. આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, સાસી મહારાજ, યોગી મહારાજ, સ્વામીજી અને પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. પારાયણના માધ્યમથી અમે મહિમા સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે એ મહિમા ખરેખર અમે સમજીએ અને મહિમાને સ્થિર કરીએ અને સિદ્ધ કરી શકીએ. તે માટે અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.